આવો ઇન્સ્પેક્ટર સાહેબ, બધું મજામાં ને? બેટમેનની સાયકલ ચોરી થઈ ગઈ છે. ના હોય. એની સાયકલ તે ક્યાં છુપાડી છે? મેં મારા હાથમાં સાકર નહીં દેખાતી, પણ ચોરી થઈ ત્યારે તમે શું કરતા હતા? નસકોરા મારીને ઊંઘતા હતા? મેં સાંભળ્યું છે કે તમારા નસકોરા ટીટાની લૂમ કરતા મોટા પાડે છે. સાયકલ ક્યાં છે? હું નહીં કહું. તારે કહેવો તો પડશે જ. સારું, પણ હું તો ખાલી એના માલિકને જ કહીશ કે સાયકલ ક્યાં છે. લાય તારી સાંકળ ખોલી દઉં. મારે એક RS નો પેગ મારવો પડશે. શું વાત છે સાહેબ? સોડા સાથે કે ઓન ધ રોક્સ? હું તો નીટ જ મારું. અલિયા ત્યાં ના મરાય, ત્યાં નાનું મગજ હોય. પત્યું? તે મને યાદ કર્યો એટલે હું આવી ગયો. તને ખબર છે આજે તારા લીધે આખા શહેરમાં કોઈના ઘરે છાપું નથી ગયું. મારી સાયકલ ક્યાં છે? એ તો તારે જાતે જ શોધવી પડશે. તે મારી સાયકલ કેમ ચોરી? હું તારી સાયકલ કેમ ચોરું? મારે તો કે સર્કસમાં સ્ટન્ટ કરવા દે. ના ભાઈ ના, ના, સાવ ખોટી વાત છે ભાઈ. આ તો ખાલી તારી મદદ કરી મેં. તું એવો ચોર છે જે પૈસા માટે ગટરના ઢાંકણા વિચોરી લે. તને શું લાગે પેલા ઉભેલા બધા નમૂનાઓ સીધા છે? એ બધા ચોર જ છે. 2 દિવસ પહેલા જ મેં પેલા જાડિયાના મંદિરમાં ચપ્પલ ચોરી કરતા જોયો હતો. અને રહી વાત સાયકલની, એમાં તો હું મારી બેનપણીને ફેરવીશ. મારી સાયકલ ક્યાં છે? હું તો નહીં કહું. તું શું તારો બાપ બી કહેશે? એક શરતે તને કહું. કઈ શરત? મારો કામવાળો મહિના માટે ગામડે ગયો છે. એમાં મારે કેટલા ટકા? એ આવે નહીં ત્યાં સુધી તારે મારા ઘરમાં કચરા, પોતા અને વાસણ માંજવાના. મારી કમર તૂટી ગઈ. તને વાસણ માંજતા આવડે છે કે નહીં? મારી સાયકલ ક્યાં છે? મને વાસણ એકદમ ચમકતા જોઈએ. સાયકલ ક્યાં છે? મારા ઘરે વેક્યુમ ક્લીનર પણ છે. જો બકા, સાયકલ જોઈતી હોય ને તો શરત તો માનવી જ પડશે. હારું હારું, હું તને કહું છું સાયકલ ક્યાં છે. તારી સાયકલ મેં ભંગારવાળાને વેચી નાખી. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. તમારી બી સાયકલ ચોરી થઈ જશે.